આજે તો અચાનક જ આવવાનું થયું સાવરકુંડલા. તો સ્વાગત છે તમારું અમારા મોર મિની લોકમાં. આજે અચાનક પ્લાન થઈ ગયો છે સાવરકુંડલા જવા માટે. બે દીધા ગાડીમાં જીતેન્દ્રભાઈ ને જવાનું તો આપણે પેલા તો મામલતદાર કચેરીએ, કારણ કે આયા પતાવવાનું થોડું ઘણું કાગળિયાનું કામ. હું તો દોડવા મળ્યો, મારો જલ્દી વારો આવી જાય. અંદર આવીને જોયું તો એટલી બધી ગળદી. મારામાં ઉભા રહીને થાકી જાય. બપોરના વાગી ગયા 12:30 અને પછી ગાડી કરી દીધી 400 ની સ્પીડે નીકળી જાય સાવરકુંડલા જવા માટે. 5 મિનિટમાં તો કરી લીધી સાવરકુંડલામાં એન્ટ્રી. હવે જૂનો ટાવર દેખાય, કયું એડ્રેસ કેવાય કોમેન્ટ કરી નાખજો ને. થોડીક જે ગાડી ઉભી રાખીને આઈફોન નું અનબોક્સિંગ કરતા હોય મારું મોઢાનું અનબોક્સિંગ કરી નાખ્યું. જોયું તો કાળિયો મીંદડા જેવો થઈ ગયો. પેલા મેં કીધું જલ્દી પાણી લાવો નકર મને હુમલો આવી જાય. ત્યાં તો 25 ગ્લાસ પાણી ઠપકારી ગયો. મેં કીધું મારે પાણી થી નહીં ભેગું નહીં થાય કે આવી જાય આનંદ લસ્સી પીવા. અને પછી તો 2 ગ્લાસ પીધા ત્યાં તો એનર્જી શરીરમાં થઈ ગયું. અને પછી ગાડીનું હેન્ડલ લઈ લીધું હાથમાં ને પછી